આ મારી ચાઉંડા હા આ ઈંડોને ભાવ વધારતા હોય તો આપણે મજૂરી ના થાય અને આ ઈંડોને કોઈ ભાવ વધતા જ નહીં. રજા તરફાય શું પડે છે ખરેખર. હા ઈંડાને ભાઈ આપણે મજૂરી શું કરવી પડે કે હાય હું કર હાલ તો લેબડો પાઈ નતો તો પાછો આવી ગયો. અને આ ભાઈ ડોસી કે રોટવાની વાર છે કે એટલી ઘડી જોય ઈંડા વેન જાઓ એટલે હું ડોસ્યો ના વાદે સરથી ને લઈને આવી કે ઘેરથી એક દાડો આવ્યો એના વાંડા એ તરકો ને ખમી એકથી કાકા મરી ગયે અમરમાં મરી ગયે કેમ આ ગળીમાં લેબડો પાઈને આમ જે જોક નાખ્યો પાછો હાલ આમ થઈ હું ફરીને આવ્યો તો પાછો ઈંડામાં મંડી પડ્યો. ભાઈ તારા લેર છે મારા છો લેર છે મારા જેવું જીવન જીવો લ્યા મારા જેવું જીવન જીવો ને મરી જાઓ અમનો માં તડકો જેવો પડે છે લ્યા. તડકો તો પડે છે પણ આપણે પેટનું કરવું પડે એટલે પેટનું પણ આખો દાડો તો પેટનું હું કર કરવાનું એમ કેવું છું. કેમ તારે આખો દાડો તાને ભાઈ આખો દાડો પેટનું જ કરે જવાનું પેટનું તો કરવું જ પડે કે તો બંધ કરી દે પછી એના કરતા બંધ થતું હોય જો તમે યાર મરી જાય અમાર ડોસ્યો આ કીધા પ્રમાણે હેઠળ તો મરી જાઓ વહેલા. કેમ આવા તડકા તમે ખાલી 2 વાર ખાવો ને એટલે તમારો વર્ષ એટલો ઓછો થતો ખબર પડે છે. હા 2 વર ગોડા ઓછો થઈ જાય આપણો. 2 વાર પણ શું કરીએ કે દોશી તને ના કીધું ઈ વન તો 2 પડે વર વધ્યું ડફણા ખબર પડે નહીં પડતી કોઈ. અજા એ તો વધી તો ખરો પણ હું કહું છું દોશી કેમ કરવું પડે ભાઈ આ તો શું કરીએ તને કરી દે ડોશીને વાદે તું એ ખાલી ઘેર જોઈ ને હે તઈને ખાલી કહેવાય ને ડોશી પાણી કાઢ્યું ફટ નહીં કહી દે કાઢ્યું જો નહીં નાખો. એટલી બધી જીવન જીવો આવા જીવન જવા ને કે મને એમાં તો વર ઓછો કરે તો મારો ઉઠતો ને ઘેર ડોસ્યો તો ખરે નહીં તો વર વચ્ચી હું હે ઘેર કર તડકાનો મરી ગઈ મારે તો ઈંડા વેણવા જે ટાઢો ન પડે હોય ખાઈ લેજે બોલાન. મારા બેટા અને ઘેર આટલી બધી ધાક હા વારું મને લાગે ધાક હજવાની આટલી આ બોલે છે ને એ પ્રમાણે ધાક હજ ગયા. આમાં બાપુ નાઈ જો જોતે અને મને ખાતર નાખવા વરગાડજી અને એરે પંખા ઉરો પાતા અને મને કે છોકરા નાખ્યા અને પાછો આવજી ગયા એટલે કે છોકરા તડકા ના જતો ખરો રાખી દો ના રાખી દો આટો નાખ્યો તૈન પાડ્યો અબડા હેડ નાખો યો તમે જાણને ગયા છો અલે હું કરું યાર થોડું કામ આવી ગયું હું કહું છું સાહેબ તું કહેતા હેડ અને સાબા બનાવી દે જઈને પાછો કરે કામ હું કીધું હું હાલ આવું છું. હારું આ બસ છોકરાનો ઓર્ગેનિક ખાતર લાયેલો તોય મારા છે ગુન કરે છે. આ મને નાખવા દે તો હાથે ખાતર જેવું ખાતર છે આ બસ શિકાર નાખું છું કે હું કરું છું કામ જાતું જ નહીં. આ ટનાના ભરેલા ભાઈ કિસાન ના ગયા હતા એટલે જોતો કોમ હતો એટલે જોતો યો છે ને વળી નાખવા દે ખાતર અમાર જિંદગી પૂરી થવાની છે તમારો. ખબર પડતી પટી જાઓ એમ નહીં કરતા આ કોઈ ગાડી એમને મારવો મોટો નહીં કર્યો એકદમ જિંદગી નહીં પૂરી થતી. આખો દાડો મોય પડી રહી છે ઘેર જોય તો વહેલો ને પડી રહી એટલે તને કોને કીધું વળી વેલણ પડ્યું છે ખબર છે કાલે તું વેલા મેલ્યું કાલી વેલણ મેલ્યું તમે શું ખબર પડી કાલે લડાઈ પેટી તારે લગર મો એ તો કકા લડવા તો હોય યાર જે ડોહી સાથે થોડી આખરી તો થાય એમ નહીં તમે એવું કરી દઉં અને હું કીધું આ તવી છે થોડી એમની મિલ હવે તવી મિલ તમે તું તો થપ થઈને પસાય તવી તું ફૂટી જઈ એટલે એ કેમ કરાય કદી કરાય એટલે તવી ને ફોડી વેલણ મારા ખાવું પડ્યું તોય ગુનો નો તો વેલન તને પડ્યું કે મને જ પડે તારું હેડ તું હોય તાને ડોસી આગળ કે પેલું હું કા આખા ગામમાં ફૂંકું છું હું તો ખુદ જોયું છે એટલે કેવું તને નતું જોયું ઘેર હા એ દાડા મુઈ થઈને હેર્યો તો વેલન પડ્યું એટલે તું મને લાગે દબાક દોસ્ત તું કરતો તો એ દા ને કોઈ હા એ દાડા બોલ્યો તો અમાર તો જે થવો થાય પણ તું યાર આવું બધું આવી જિંદગી તો ના જીવાય આવી જિંદગી ના જીવાય મારી જેવી જિંદગી જીવો હા તાને તું અરી જેવી જિંદગી જીવશે ઓયથી ખાલી ઘેર જાઉં ને હું હા ખાલી કેવું નહીં ને પછી પાણી કાઢ્યો હા હવે ક્યાં કાઢ નાખ્યું છે એટલે પાણી કાઢી નાખ ખડડાઈને કહી દે અરે હું તો ચચા તોય મારી વચ્ચે પાણી નહીં કાઢતી એમ નહીં કેતો તોય તમારું હેડ તું હોય તાને કે પેલું આગળ અમાર તો હેરતી તો નહીં એ વાત સાચી છે અમારું કશું કરું નહીં રોટલા કાઢી ખીજો એથી રજા મળી જાય હપુજી કવન તો આવડ્યું છે બની લેવું છે એમ તો બાજરીનો હિકતા શું હતો એટલે
ફાવતું નહીં મને તો. એ તો ડોશી કહેવાય કે ડોશી વેલણ મેલે હાથ ઉપર મારા. ના ના બાપ એવું કહેવાતું હોય. વાત કરશે ડોશી પાછું બીજું વેલણ મેલે. એ તો અમારે તો વાત વાતમાં નહીં મેલતી. વેલા તો સજ તો. તમને વાત વાતમાં અમે મેલા છે. હેડ જીલે એવું જતી હોય ને હવે પાટું મેલા તમને ખબર પડે છે. હે એ કાકા તમે પાછા મારી ઉડાવશો કોક દાવ તમારો વારો આવશે પાછો. આઈ રહ્યો વારો હેડ એ તો કોક દાવ જોશું અમે. આ ગગાનો વારો આવે. હા આ ગગાનો વારો આવે. આવશે કોક દાવ આવશે. હજી તો કદી આવ્યો નહીં કદી આવવાનો નહીં. એ તો જોશું ભગવાન કોક દાવ તમારો વારો તો લાવશે. આટલો બધો અભિમાન ના કરો વાત કરો છો તે. આટલો બધો ડોશો સળાવશો નહીં ને કે અમો મરી જો હો. હા. અમે ડોશીમ એક દાડો ખાલી ખાવા બેઠો હતો ને એને અનાળી ગયો ને હા. હું માટલાના પહાણ બેહી રહ્યો હતો તોય પાણી ના લે જાતે ઉભી થઈને પાણી પી લીધી ને હું વાત કરું છું. ઓ એકી સણકા પાછી મો આટલું બધું તારું વાત ચાલે છે. દવાઈ જ નહીં ને તે ઓહો, કાકા મારું વચમાં આટલો આખો તો અમે તો કર્યો હોય ને હા. તો હમત તો હણો ને વાહન આવી યાર. પણ તમારો ચાલો લુબા બાપ નહીં તમે કરો એવો પેલા એ વાત સાચી છે કાકા. મારો વચ્ચે ગગો આમ તો તમારો પીપળી જેવો હોય એટલે અને હોભળી નહીં વાપરતો યાર. શું ના હોભળી લગા રે આ સુધી નહીં વાપર્યું. ઉતરો અમારે પથરિયાલો પડ્યું છે. એ તો એ તો મારું હોય અમારે પડ્યું છે. એ રાતી પથ્થરવાળા ને હવે વહેલા ઉઠીને વાળી જવાનો તમારા એ વાત સાચી છે કાકા. તાર તો લીલા લેસ છે યાર. નહીં કહેતો હા. સાતું તું ને જવું પાછું અને સાયા હું મેલું અને પાછો રકીબી માં કાઢીને પાછો આલો આયા જવું પડે મારતો. અરે રે કેટલું દુઃખ છે લે, કેટલું દુઃખ. આ તમે પહેલાથી સળાયા છો ને મોજ કે મારું વસ્તુ કાકા. તમે પહેલાથી ખાલી મારા જેટલી આગ રાખી હોત ને તમારું અત્યારે ખાતર નાખવા આવ્યો છો ને એ ખુદ આવે સારી દાંતરું લઈ હું વાત કરું છું. ડબલ ટોપું કરે હા. ખાતર નાખતા સારે લેતા આવે હા, વાત સાચી છે કાકા. રાજપાટ તો તારા જ ચાલે છે હો. અને પછી આમ ખાલી વાંચી હું ઘેર જોઈને ખાલી આમ હા. કહેવાનું પછી પાણી કાઢ્યો હું વાત કરું છું. આટલા ખોડો કરે ને એ કે એવું કહેતા હતા કાઢ્યું કોની પાણી કાઢ્યું એમ કે પાછી એકી આખોટા પોણી આવી જાય. એકી આખો તો લે મારું વચ્ચું તો તારા જ ચાલે તાન હો. આપણા જેવું તો કોઈ જીવન જ ના જીવે ના, ના, જીવન તો તારા જેવું હો. તાન પર- ભાઈ ગમે તે છે પણ અમારે તો આ જીવન છે. શું કરીએ? તમે દુકાને કાઢવું છે નહીં કાઢવું બાપુ. એને કાઢવું છે કે નહીં કાઢવું યાર. ના અમારે જે છે એ બરોબર છે. કાઢવું હોય ને હા. તો હું ખોર એટલું કરજે એક દાડો ખાલી આશા મનનો પડી જાય છે ઉપર હા. બસ કાઢી મેળશે એને હા એક તારે દુઃખ જીવ અલ્યા રોટલા વગર નાખ્યું તું મૂર્ખા ખબર પડશે. આ મારો વસ્તુ રોટલા વગર નાખો છે. શું તો ખરો લે. અને મારું વસ્તુ ગગાડ હું હાચુકલું આવું શું ખા લે. આ તો ટેસ્ટ તો કરવો પડશે. ના હોય તો વઠા જાઉં અને ગગાના જઈને હંતાઈ રહું. જોવું તો ખરો કે આ ગગાની ડોશી આચું પાણી કાઢ્યા છે કે ખોટું કાઢ્યા છે. ભાઈ મને જવા દે. તો ગમે તે કરું વઠા થઈને અમે જે કરું એનું રહસ્ય તો જોણ્યા વગર ચાલ મેલો જ નહીં. મારો વસ્યો મોટી ને મોટી ફાળો છે. રાગો. એ ચંચી જખામ સાહેબ ક્યાં ભા પેલા ગગલાનો પીછો કરતો આટલા સુધી આવ્યો છું. કેમ પીછો એટલે આ મારો વચ્ચે તું જોઉં તો મોટી ને મોટી ફાળો છે. તમે તો કહેશો બૈરોનો વેલણ ખો છો, રોધો છો, સામે લાલો છો. એટલે આ તો કીધું જવા દે છે. ગગલો એની ડોશીનું કીધું કરે છે કે નહીં કરતો. ચંચી જખામ હું યા ઈંડા વેનતો હતો ને મને એ જ કહેતો હતું તારા પાસે વચ્ચે વખત આવ્યો. તાને કે તમે તો દોસ્તોના માર કહો છો નોમ કરો છો ને દોસ્તો ગાતો હેરતાને નોમ છે ને એવું બધું ખાસું કહેતો હતું. એટલે મારો વચ્ચે મને પણ ખાતર નાખતો તો ઈકોર આવે. તું તો મોટી ને મોટી ફાળો તું જોઉં તો તાર તો વિચાર થઈ ગયો કે પણ આ એ- પાછળ જવું. એ બોલે છે ને એવું તો પડતો જ મને એવું લાગે છે આ તો જોઉં તો પછી કે રેચે માં સંગાચે તું એ હેરતા એટલે છોકરા હોય તમે બેઠો છું રે પૈસા લેવાના છે હા ના મજૂરીના. હોય ના પછી ધવાન કે હેડ એમ હેટ હેટ એ મારો યાર અમે ને ઉપર છે લે એ તો જતો થતા હેટ 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 અરે ભાઈ મારા વર્ષે આજકાલનો છોકરો તો કે એક ઘડીવાર મથવા આવે છે એમાં તો કીધું પૈસા આલો કહી રહ્યો છે જતો હેટ હવે જાવ છે પાછું જે પગે પોટલો પાડે એમાં તો કીધું પૈસા આલો પછી પેલા છોકરા પૈસા ત્યારે જા પૈસા આલા છોકરાને નહીં આલ્યા એમાં પણ લેવાય તો ઘેર કાઢી બહાર બોલતો હવે આવડો છોકરો મારો જેવું બોલું તો એ કઈ ખમું થઈ ગયું એ ખબર કે કોની કાઢ્યો કોને તો કાઢી પણ તમે શું કહેતા? જો તો ગમો કોની કાઢ્યું નથી હું કાઢી તમે બેહવાન કરો. હા હેટ બેવું અને પાછો ડાઘ ના રહો તો વા. હારું મોય બે શાંતિ જાય બોલ્યા કે ના બોલ અને હું માર મુદ્દા ઘેર બેહવા જાઉં છું પછી. છોકરા જાય છે હું માર મુદ્દા ઘેર બેહવા. હા જા જાન વચ્ચે અને આ લોકો ડાઘ રહી છે ને હું રહું ના તો વા. હા જા
બધા બરોબર ચાલે છે બરોબર ઘેર જ ચાલતું નહીં એટલું લગાડે પણ જોઈ ના રહ્યો તો મારી વાત ના ભગવાન આ રહે છે તું બીજા કોઈ ના બતાવતું હોય કે નકર જો દોયા જેવું થાય ભાઈ આવજે પાપા શું કીધું વન્યા આગળ જ છું ચો દેખાતો તો નહીં પેલ બાજુ હેડ બોલ્યા વગર રાગે આવજે હો હાલો હું છે ધનજી તો ખરા આ તો મારો વર્ષો લુગડો તો હશે લ્યા વાહ બોલ્યા વગર જોઈ હો તો ખરો મારો વર્ષો બા તો લુગડો તો હશે લે મારો વર્ષો આપણા પાસે તો મોટી ને મોટી ફાડતો તો ખરો ડોશીનો લુગડો તો હશે કોમ કરે છે કોમ નહીં કરતો લુગડો તો હશે લે એ કોમ જ કહેવાય ને બોલ્યા વગર જોઈ રહેવાનું કરતું મારી ઓછી ડોહી કઈ છે કઈ રીતે કઈ મેલનો ડાકો ના રે પાછો લગાડે બરોબર કહવા દે મને તો બરાબર ગહજે પાછો કહું છું તારી એ કાકા એ ઉભો થો આવો વચ્ચે જોતો ખરો બા એ બોસ આગતો તો આપણ કે છે ડોસો ના વેલાન ખો છે અને હોમ કરો છો અને મારો વચ્ચે જોતો ખરો એની આબરૂ તો વેરાઈ જાય છે અમે તો ગોમની ચોકી પર બેહીન બૂમો પાડીએ આખા ગોમને કહીએ હું કીધું કે ગગલો લુકો તો ડોશીનો ખોવાય કોઈ નહીં તા તું પેલા માઇક માં નહીં બોલાવતે ભાઈ આ ખોવાય છે તો આ નહીં જજો માઇક માં બોલવાનું છે Bajije tu